આપનું સ્વાગત છે। લોકમાન્ય તિલક પ્રાથમિક શાળા નંબર 13 નવાયાર્ડ વડોદરાના બાળકો દ્વારા સ્વચ્છતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતે ચાલી રહેલા શુભયાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત લોકમાન્ય તિલક પ્રાથમિક શાળા નંબર 13ના વિદ્યાર્થીઓ દ્વારા એક સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી। વિવિધ બેનરો સાથે નીકળેલી રેલી વડોદરા ડેપો ખાતે ફરી હતી। ત્યારબાદ મકરપુરા બસ સ્ટેન્ડ ખાતે પણ સ્વચ્છતા દોડનું આયોજન કરી મુસાફર જનતામાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાઈ બસ સ્ટેન્ડ સાફ રાખી કચરો કચરાપેટીમાં જ નાખે। શુભયાત્રા સ્વચ્છ યાત્રાના બેનરો સાથે નીકળેલી સ્વચ્છતા રેલી દરમિયાન વડોદરા ડેપોના ટ્રાફિક કંટ્રોલર અને જાણીતા ગઝલકાર અનવર વોરા લિખિત એક નાની નાટિકા શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગેની ભજવતા ઉપસ્થિત જનમેદનીમાં અનેરું આકર્ષણ પ્રાપ્ત કર્યું હતું। આ રેલી વડોદરા ડેપોના સિનિયર ડેપો મેનેજર શ્રી ખાંટ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ વડોદરા ડેપોના ટ્રાફિક કંટ્રોલર રાજેન્દ્ર પ્રજાપતિ, ટ્રાફિક કંટ્રોલર અનવરભાઈ વોરા, ટ્રાફિક કંટ્રોલર ફિરોજભાઈ રાઠોડ, ક્લાર્ક ધરમભાઈ કંદોઈ, કંડક્ટર જયેશભાઈ અને ડ્રાઈવર રાજુ પાટીલના સાથ સહકારથી સદર સ્વચ્છતા રેલીને સ્વચ્છતા જાગૃતિ કેળવવામાં અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થયેલ। રિપોર્ટર ફરહીન બહાદર પુરવાડા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।